सूरत शहर में कानून व्यवस्था की स्थिति खराब हो गई। सूरत शहर में हत्या की वारदातें जारी हैं। खटोदरा इलाके में डबल मर्डर की घटना, पति ने पत्नी और प्रेमी की हत्या कर दी। खटोदरा पुलिस टीम मौके पर पहुंची। पति को पैरोल पर रिहा कर दिया गया और उसने बाहर आकर पत्नी सहित पत्नी के प्रेमी की हत्या कर दी। पुलिस ने हत्या का मामला दर्ज कर जांच शुरू कर दी है। आप देख रहे हो वायरल गुजरात न्यूज चैनल। रिपोर्ट वसीम शेख के साथ। आज रोज सवारे अल्थाण कम्युनिटी हॉल में वेस्ट नो निकाल करवानो शेड है एमांथी બે ડેડ બોડી મળી આવેલી, તેમાં એક સ્ત્રી અને પુરુષ છે। મરણ જનાર છે શારદા રાઠોડ અને અર્જુન રાઠોડ છે અને એમની લોખંડની પટ્ટી જેવું હથિયારથી ઈજા કરી અને મોત નિપજાવેલાનું માહિતી મળેલી। આ બાબતે તપાસ કરતા એના મરણ જનાર જે શારદાબેન છે એમના પતિ મુકેશ છે એને ડિટેન કરવામાં આવેલો અને એની પૂછપરછ દરમિયાન માહિતી મળેલી છે કે એણે આ બંને વ્યક્તિઓની હત્યા કરેલી છે। મુકેશ રાઠોડ છે એમના વિરુદ્ધમાં અગાઉ પણ 2 ગુના નોંધાયેલા છે, જેમાં એક 302 મુજબનો ગુનો છે અને એક 307 મુજબનો ગુનો છે। 302 મુજબનો ગુનો છે એમાં એને આજીવન કેદની સજા થયેલી છે અને હાલમાં પેરોલ પર છૂટી અને આવેલા હતા। બનાવના કારણમાં પ્રાથમિક એની પૂછપરછમાં એવું જણાવેલું છે કે એના જે મરણ જનાર બે છે એમને એને રાતના એક કઢંગી હાલતમાં જોતા એને ગુસ્સો આવતા એણે લોખંડની પટ્ટી મારી અને મોત નિપજાવેલ છે। મરણ જનાર શારદા બેન રાઠોડ છે એ આરોપીના પત્ની થાય છે અને જે અર્જુન રાઠોડ છે એ શારદાબેનની સાથે કચરો વીણવાનું જે કામ કરતા હતા એની સાથે હતા અને 6 વર્ષથી સાથે રહેતા હતા। લોખંડની પટ્ટી જેવું હથિયાર છે તેના વડે ઈજા કરીને મોત નિપજાવે।